હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે જસ્ટિસ નિર્જય દેસાઈ સાહેબની કોર્ટમાં લો કોલેજીસની હિયરિંગ હતી. તો આજે આપણે ડિટેલમાં જાણીશું કે હિયરિંગમાં શું થયું. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો, બાર કાઉન્સિલના એડવોકેટે કહ્યું કે બાર કાઉન્સિલ જે પેનલ્ટી અને ફીસ લેવાની છે એના પર EMI આપવા માટે માની ગયું છે. અને ફેકલ્ટીઝની વાત કરીએ તો દરેક પ્રોફેશનલ કોર્સમાં જેમ કે આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, મેડિકલ બધામાં 2 ડિવિઝન આપવામાં આવે છે. તો લો માટે માત્ર એક જ ડિવિઝન કેમ? જો ગવર્મેન્ટ દ્વારા લોમાં પણ 2 ડિવિઝનની પરમિશન આપવામાં આવે તો ફેકલ્ટીઝ 8+1 જે છે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. અને પછી બાર કાઉન્સિલના એડવોકેટે કહ્યું કે અમે બધી જ ફીસ પે કરવા માટે 6 ઇન્સ્ટોલમેન્ટ આપી શકીશું. તો જજ સાહેબે કહ્યું કે આ બહુ ઓછો ટાઈમ કહેવાય, તમારે એટલીસ્ટ 3 to 4 યર્સનો ટાઈમ આપવો જોઈએ. પછી મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે અમારે પણ ઇન્સ્ટોલમેન્ટ્સ 2 વર્ષથી વધારે નથી જોઈતા, એટલે કે અમે 2 યર્સની અંદર પેમેન્ટ કરી દઈશું. હવે મિત્રો, મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે જે સ્ટુડન્ટ્સે લાસ્ટ યર એડમિશન લીધા હતા અને અત્યારે જે 4th સેમેસ્ટરમાં છે એમને 2nd LLB અને 3rd LLB માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી એપ્રુવલ આપવામાં આવ્યું છે. તેથી એમને સનદ માટે કોઈ ઇસ્યુ નહીં થાય. પણ જે લોકો અત્યારે 3rd LLB એટલે કે 6th સેમમાં છે એમનું શું થશે? એના ઉપર બહુ મોટો સવાલ છે. હવે ગવર્મેન્ટ દ્વારા કોલેજીસમાં ફેકલ્ટીઝ એપોઇન્ટ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવી છે, પણ ફેકલ્ટીઝ નથી મળી રહી. શું એનો મતલબ એ છે કે કોઈને ગ્રાન્ટીની લો કોલેજીસમાં એટલે કે ગવર્મેન્ટની લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોબ નથી કરવાની ઈચ્છા? પછી જજ સાહેબે કહ્યું કે હું લો કોલેજીસનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગુ છું, જેથી કરીને બધા જ સ્ટુડન્ટ્સને નજીકની લો કોલેજમાં એડમિશન મળી શકે અને એમને બીજા શહેરમાં લો કરવા ના જવું પડે. હવે જો લો કોલેજીસ બંધ થઈ જશે તો એમને સ્ટડી માટે ગ્રાન્ટીનેડ લો કોલેજીસની જગ્યાએ કોઈ બીજું ઓપ્શન ચૂઝ કરવું પડશે, જે શાયદ એમની ફાઇનાન્શિયલ કન્ડિશન માટે બરાબર નહીં હોય. તો આ કોઈ સોલ્યુશન નથી અને આનાથી ઘણા બધા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થઈ શકે છે. પછી મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે અત્યારે ગ્રાન્ટીનેડ લો કોલેજીસમાં ફેકલ્ટીઝ નથી જે ગવર્મેન્ટને એપોઇન્ટ કરવાની છે, જે માટે લાસ્ટ યર કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમ છતાં હજુ સુધી કોલેજીસમાં કોર ફેકલ્ટીઝ અપોઇન્ટ કરવામાં નથી આવી. તો જજ સાહેબે કહ્યું કે તમે વિધાઉટ ફેકલ્ટીઝ કઈ રીતે કોલેજીસ રન કરશો? તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે અમારે રન કરવી પડશે. અમે અત્યારે વિધાઉટ લાઇબ્રેરિયન બી કોલેજીસ રન કરી રહ્યા છીએ. તો જજ સાહેબે કહ્યું કે કોલેજીસ ચાલુ થવી જોઈએ અને રન થવી જોઈએ, બટ એજ્યુકેશનની ક્વોલિટી ખરાબ ના થવી જોઈએ. અને જજ સાહેબે કહ્યું કે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે જેથી કોલેજીસ બંધ ના થાય. હવે જો મેડિકલ કોલેજીસ બંધ થઈ જાય તો બધી જગ્યાએ એ જ ક્વેશ્ચન આવી જશે કે મેડિકલ ફેસિલિટી બગડી જશે, લોકોને પૂરતા મેડિકલ અસિસ્ટન્સ નહીં મળે. પણ અત્યારે લો કોલેજીસમાં પણ એવું જ છે. લો કોલેજીસની ઇમ્પોર્ટન્સ પણ એટલી જ છે, લોકોમાં લીગલ અવેરનેસ વધી છે તો લિટિગેશનની જરૂરિયાત પણ વધી જ છે. તો સ્ટેટ ગવર્મેન્ટે આના માટે પણ વિચારવું જોઈએ. હવે પછી જજ સાહેબે કહ્યું કે આ મેટર વેકેશન પહેલાં ડિસાઇડ થાય એવું નથી લાગી રહ્યું, જેથી આપણે ઇન્ટ્રીમ ઓર્ડર પર રિલાય કરવું પડશે, જેથી આ યર સ્ટુડન્ટ્સના લો કોલેજીસમાં એડમિશન થઈ શકે અને એમનું આ યર ના બગડે. પછી બાર કાઉન્સિલ એડવોકેટે કહ્યું કે જો 1 યર માટે ઇન્ટ્રીમ રિલીફ આપીને કોલેજીસ ચાલુ કરવામાં આવશે તો પછી 2nd યરથી પ્રોબ્લેમ આવશે, જેથી આપણે પરમાનન્ટ સોલ્યુશન લાવવાનું વિચારવું જોઈએ. જેથી જો ગવર્મેન્ટ 2 ડિવિઝન માટેની પરમિશન આપી દે છે તો આ પ્રોબ્લેમ થોડી હદ સુધી પરમાનન્ટલી સોલ્વ થઈ શકે છે. હવે આ મેટરમાં જે લો સ્ટુડન્ટ્સનો કેસ ચાલી રહ્યો છે એમના એડવોકેટ બી અપિયર થયા છે. એમને કહ્યું કે અમે લો સ્ટુડન્ટ્સ તરફથી છીએ જે સ્ટુડન્ટ્સે ઓલરેડી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે પણ હજુ સુધી એમને સનદ ઇસ્યુ કરવામાં નથી આવી. અમે લો સ્ટડી કર્યું છે, લો કમ્પ્લીટ પણ કર્યું છે, ઇવન અમે EIBની એક્ઝામ પણ પાસ કરી દીધી છે, યેટ અમે પ્રેક્ટિસ નથી કરી શકતા કેમ કે અમે જે કોલેજીસમાંથી લો કર્યું છે એમની પાસે રેકોગ્નિશન નથી. પછી જજ સાહેબે કહ્યું ગવર્મેન્ટના એડવોકેટને કે તમારે જે પ્રોફેસરનો ક્રાઇટેરિયા છે એમાં થોડું રિલેક્સેશન આપવું જોઈએ, જેથી કોલેજીસને પ્રોફેસર થોડા જલ્દી મળી શકે. અને જો કોલેજીસને 2 ડિવિઝન આપવામાં આવે તો આ એરામાં 2 ડિવિઝન ફિલ કરવા કોઈ અઘરી વાત નથી. અને આ માટે કોલેજીસ તમારી પાસેથી ગ્રાન્ટ પણ નથી માંગી રહી. હવે આ જે 2 ડિવિઝનની વાત કરવામાં આવી રહી છે એમાં એક ગ્રાન્ટીનેડ ડિવિઝન હશે, જ્યારે 2nd ડિવિઝન સેલ્ફ ફાઇનાન્સ રહેશે.
કે પછી જજ સાહેબે કહ્યું કે હવે પેનલ્ટી અને ફીઝની વાત કરીએ તો કે જે કોલેજીસ અત્યારે બિગર સિટી એરિયામાં છે એ કોલેજીસ અપ ફ્રન્ટ 10 લાખ પે કરી શકશે, અને જ્યારે બીજી કોલેજીસ જે રિમોટ એરિયામાં છે એ સપોઝ 5 લાખ રૂપિયા પે કરી શકશે, અને બાકીની જે અમાઉન્ટ રહેશે એ પછી ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવામાં આવશે. ત્યારે બાર કાઉન્સિલ એડવોકેટે કહ્યું કે એઝ પર માય ઇન્સ્ટ્રક્શન્સ અત્યારે ટોટલ 4 કોલેજીસ દ્વારા પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. તો જે કોલેજીસ દ્વારા બધું પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે એમની તો વાત કરવાની જ નથી. જે કોલેજીસનું પેમેન્ટ બાકી છે આપણે એમની જ વાત કરવાની છે. પછી લો સ્ટુડન્ટ્સના એડવોકેટે કહ્યું કે જે કોલેજીસ દ્વારા ફીસ પે કરી દેવામાં આવી છે એટલીસ્ટ એમને રેકગ્નિશન આપી દેવામાં આવે, જેથી એ લો કોલેજીસમાંથી ગ્રેજ્યુએશન કરેલ લો સ્ટુડન્ટ્સને સનદ ઇસ્યુ કરવામાં આવે. પછી જજ સાહેબે કહ્યું બાર કાઉન્સિલના એડવોકેટને કે તમે પ્રોપર ઇન્સ્ટ્રક્શન્સ લઈ લો કે આટલી કોલેજીસ દ્વારા એન્ટાયર અમાઉન્ટ પે કરી દેવામાં આવી છે, તો એટલીસ્ટ એમનું રેકગ્નિશન કન્ટિન્યુ કરવામાં આવે, જેથી કરીને લો સ્ટુડન્ટ્સને સનદ ઇસ્યુ કરવામાં આવે. પછી જજ સાહેબે સજેશન આપ્યું કે જે સિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ સિટીની લો કોલેજીસને 10 લાખ રૂપિયા, અને જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન નથી એ સિટીની લો કોલેજીસને 5 લાખ રૂપિયા અપ ફ્રન્ટ પે કરવાના થશે, અને બાકીની જે અમાઉન્ટ છે એ માટે 2 યરના ઇન્સ્ટોલમેન્ટ્સ આપવામાં આવે. હવે જો કોલેજીસ 2 પેરેલલ ડિવિઝન રન કરવા માંગતી હોય તો તમારે એમને પરમિશન આપી દેવી જોઈએ, ભલે તમે પછી એમના ઉપર કન્ડિશન લગાવી દો, જેમ કે જ્યાં સુધી ગ્રાન્ટીનેટ ડિવિઝન ફિલ ના થાય ત્યાં સુધી સેલ્ફ ફાઇનાન્સ ક્લાસ પૂરો ભરવામાં ના આવે, જેથી કોલેજીસ માત્ર ને માત્ર પ્રોફિટ જ ના જોવે અને ક્વોલિટી ઓફ સ્ટડી પણ જોવે. પછી જજ સાહેબે ગવર્મેન્ટના એડવોકેટને કહ્યું કે તમે એવું હોય તો બિફોર નેક્સ્ટ ડેટ એક મીટિંગ ગોઠવો જેમાં કોલેજીસના મેનેજમેન્ટ અને ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ વચ્ચે, જેથી કરીને તમારે જે પણ ઇસ્યુ હોય એ ત્યાં સોલ્વ થઈ શકે અને એનું કોઈક સોલ્યુશન આવી શકે. તો ગવર્મેન્ટના એડવોકેટે કહ્યું કે આ સેટરડે વર્કિંગ છે, તો જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે બધા જોડે એક વખત મીટિંગ કરીએ, જેથી કરીને આમાં કોઈ સોલ્યુશન આવી શકે. પછી જજ સાહેબે કહ્યું કે મારો કન્સર્ન બસ એટલો જ છે કે કોલેજીસ બંધ ના થવી જોઈએ અને તમે આ માટે કોઈ સોલ્યુશન લાવો. કેમ કે જેમ મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે લાસ્ટ યર કોઈ પણ ગ્રાન્ટીનેટ કોલેજીસમાં એડમિશન નથી થયા, તો આનું પરિણામ તો એ જ આવશે કે જેમાં કોલેજીસ પરમાનન્ટ બંધ કરવી પડશે. હવે આવું પરિણામ ન આવે એના માટે બધાએ કલેક્ટિવલી એફર્ટ્સ કરવા પડશે, અને ગવર્મેન્ટના એડવોકેટે કહ્યું કે તમે મીટિંગમાં મેક્સિમમ કોઓપરેશન આપજો, જેથી કરીને કોલેજીસ સર્વાઈવ કરી શકે અને એને બંધ ના કરવી પડે. પછી મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે જો પરમાનન્ટ પ્રોફેસર એપોઇન્ટ કરવામાં ગવર્મેન્ટને ડિફિકલ્ટી પડી રહી હોય તો 5 યર એડહોક કોન્ટ્રાક્ટ પર પણ એપોઇન્ટ કરી શકે છે, જે અત્યારે ગવર્મેન્ટના મોટા ભાગના ડિપાર્ટમેન્ટમાં થાય જ છે. પછી આ મેટરની જે નેક્સ્ટ હિયરિંગ ડેટ હતી એ 21/4 રાખવામાં આવી છે, જેમાં માત્ર ને માત્ર ઓર્ડર પાસ કરવાનો છે કે કોલેજીસ દ્વારા બોનાફાઇડ આપવામાં કે કેટલી અમાઉન્ટ આટલા ટાઈમમાં પે કરવામાં આવશે, અને બાકીની અમાઉન્ટ જે છે એ ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવામાં આવશે, અને જે કોલેજીસ દ્વારા એન્ટાયર અમાઉન્ટ પે કરવામાં આવી છે એમને કન્સિડર કરવામાં આવશે. અને મિત્રો આ વખતે લાગી રહ્યું છે કે લો કોલેજીસમાં એડમિશન ગ્રાન્ટીનેટ કોલેજીસની અંદર થઈ શકે છે, જેમાં 2 ડિવિઝન આપવામાં આવી શકે છે. એક ડિવિઝન જેમાં 60 સ્ટુડન્ટ હશે જે ગ્રાન્ટીનેટ રહેશે, અને બીજું ડિવિઝન જે છે એ સેલ્ફ ફાઇનાન્સ રહેશે, અને એમાં પણ 60 સીટ્સ હોઈ શકે છે. હવે મિત્રો 21/4ના રોજ જે હિયરિંગ થશે એની અપડેટ તમને મારી ચેનલ પરથી મળી જશે. તો મિત્રો હવે તમને જો કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.